એ હોય તો ઉગે, નહીતર વહેલું ઉગે નહીં.
જેને સમ્યક દર્શન છે એ બધા શેનાથી જીવે છે? શ્વાસોચ્છ્વાસથી જીવે છે? જમે આહાર પાણી એટલે જ જીવે છે? હવાથી જીવે છે? ના, એના ભાવપ્રાણથી જીવે છે. કોઈ પણ જીવામ તો પોતાના ભાવપ્રાણથી જીવે છે. જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય વગેરે ગુણ છે એટલે જીવે છે. દ્રવ્યથી સ્થૂળ દૃષ્ટિએ, વ્યવહારિક દૃષ્ટિએ, બાહ્ય દૃષ્ટિએ, દેહના ડોક્ટરની દૃષ્ટિએ આપણે જે 10 પ્રાણ કહીએ છીએ તે છે. જીના કપમાં પણ એ મૂકેલા છે કે 5 ઇન્દ્રિયના 5 પ્રાણ, પછી મનોબળ, વચન બળ, કાય બળ, એટલે મન, વચન, કાય અને બળ, એટલે 8 પ્રાણ થયા. 9નું શ્વાસોચ્છ્વાસ, 10નું આયુષ્ય. ઘણી વખત કોઈને મૃત જાહેર કરી દેવામાં આવે કેમ કે ડોક્ટર્સને ખબર નથી કે એનું કેટલું આયુષ્ય છે. કેટલીક વખત શ્વાસોચ્છ્વાસ બંધ થયો એટલે કે હવે નથી કાંઈ. કેટલીક વખત કે મગજ હવે ડેડ છે, બ્રેન ડેડ, એટલે કે હકીકતે 10 પ્રાણ છૂટ્યા નથી હોતા. એક સમજવા જેવી વાત છે. 8 ગયા હોય પણ 9નો કે 10નો તો બાકી ને બાકી. શ્વાસોચ્છ્વાસ નથી થતા એવું લાગે તો પણ આયુષ્ય પૂરું થયું કે નહીં એ એમને ખબર પડે. આ બધા લક્ષણ વિચારવાના છે. એટલે આપણે જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય આપણા એનાથી જીવીએ છીએ. કોઈ પણ જીવ છે તો એમ જીવે છે. સિદ્ધ ભગવત જીવે છે, જરૂર જીવે છે. તો એને પોતાનું અસ્તિત્વ છે, જીવે છે, જીવવાના છે શાશ્વત કાળ માટે. તો એમને શું દ્રવ્ય પ્રાણ છે? કાયા નથી તો કયા પ્રાણ છે? તો કે ભાવ પ્રાણથી જીવે છે એટલે એવું જાય છે. જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય જે ઉપયોગથી આપણે કંઈ પણ કરી શકીએ છીએ. આત્માનું લક્ષણ ઉપયોગ જ છે. એવી જ રીતે બધું ભાવથી થાય છે, ઉપયોગથી થાય છે, એટલે કે ભાવ પ્રાણથી થાય છે. શ્વાસોચ્છ્વાસ તો પોટાઈ મૂકી શકે છે, હાર્ટ તો કાઢીને નાખી શકે છે, તો જે વ્યક્તિ જીવતી હોય છે અને જીવતી કહેવાય છે. અને એના વડે જીવતા જ નથી. એવું વિચારવા જેવી વાત છે. અને જો એવું માનતા હોય તો બ્રહ્મચારી કહી દીધું છે શ્વાસોચ્છ્વાસ વડે જીવીએ. કેવું અજ્ઞાન, અહો રાજચંદ્ર ભગવાન, તમારું શરણ છે બળવાન, અહો દેવજી દેવ મહાન. આપણે જાણીએ છીએ, શરૂઆતમાં જ આવી ગયું. આગળ જઈએ કે હવે જે શ્રમ છે એનાથી જીવે છે. ઉપશમ રસ છે, પ્રશાંત થઈ ગયા છે, શાંત થઈ જાય છે. એનાથી સમ્યક દૃષ્ટિથી 13મા ગુણસ્થાનક સુધી એની દશાની વાત મૂકી દીધી છે. એને પણ સમ્યક દૃષ્ટિ તો કહેવા જ પડે. એ 4 છે, 5 છે, 7 છે, 6 છે, ગમે ત્યાં હોય. અને છેલ્લે 13મે તો કે ઉપશમ રસ ફુલેસ્ટ હોય કે પછી પ્રશાંત, બિલકુલ શાંત. 11મા 12મા ગુણસ્થાને પણ હજુ શાંત દશા કહી છે. હજી પ્રશાંત આપણે કહીએ કે 91નો પાડો બોલીએ, 91 છે, 93 છે, 95 છે, 99, 100 તો નથી જ. 100 થાય છે ત્યારે કેવું જ્ઞાન થયું જાય છે. તો શ્રમ એ જ આવા પુરુષોનું જીવન છે. શ્રમ રસ છે અને શ્રમ સાધન છે. જે કયો તે વિષયનું, કશાયનું પૂર્ણ ઉપશમન છે, કેટલાકને આંશિક ઉપશમન છે. એ શ્રમ જીનાગમનો સાર શું એમ કોઈને પૂછવામાં આવ્યું તો કે ઉપશમ સાર પ્રવચન. પ્રવચન એટલે બધા શાસ્ત્રો, આગમ, સિદ્ધાંત. પ્રવચન એટલે સ્પીચ, લેક્ચર, વ્યાખ્યાન નહીં. પ્રવચન એટલે તીર્થ. પ્રવચન એટલે શાસ્ત્ર, આગમ એવો પણ જાણીતો જ છે. તો એ બધાનો સાર શું? સમસ્ત દ્વાદશાંગી, અરે ગમે તેટલા આગમના હોય, બધાનો સાર શું? તો કે ઉપશમ રસ. ઉપશમ, ત્યાં તો રસ પણ નથી. ઉપશમ સાર ખૂબ એટલે ખરેખર સંસ્કૃતમાં. અને પ્રવચન એટલે ઉપશમ ને ઉપશમ જ છે. એ આ સમ્યક દૃષ્ટિને અંશે કે પૂર્ણતમ પણ પામી ગયા છે. અહીંયા આપણે અંશે રાખીએ, અમુક ડિગ્રીમાં એમ કહીએ શુદ્ધ તપાદી ઘણું અધિષ્ઠાન, શુદ્ધ તપ આદિ. હવે ઘણું બધું શાસ્ત્ર અભ્યાસ કરે તો શુદ્ધનો અભ્યાસ છે. ઘણું બધું તપ કરે, આભ્યંતર તપ છે સ્વાધ્યાય, એટલે સૌથી ઊંચું વધારે તપ હોય તો 6 બાહ્ય 6 આભ્યંતરમાં સ્વાધ્યાય તપ છે. આભ્યંતર તપમાં વિનયને પણ તપ હોય છે. એ પણ મોટું તપ છે. માણસ નથી ચૂકી જતો, નથી નમી શકતો. હું જાણું છું, સમજું છું, દરેક વાતમાં અંશે કે વધારે પણ ઓછી વધતી ડિગ્રી કે માત્રામાં રહેલું જ છે. આપણો રોજબરોજનો અનુભવ છે. આપણે જાણીએ છીએ, આપણે વેદી રહ્યા છીએ, ભોગવી રહ્યા છીએ, પણ આપણે કબૂલ નથી કરતા. આપણે એકરા નથી કરતા. ભગવાન ચોટલી પકડીને, કબો પકડીને, હાથ પકડીને કબૂલ કરાવડાવે છે કે વત્સ વાત્સલ્ય કે સાંભળો ભાઈઓ એમ કરીને આત્મા સાંભળો. તો શુદ્ધ તપાદી ત્રણ અધિષ્ઠાન. અધિષ્ઠાન શું? તો કે આધાર. જે આ સમ્યક શુદ્ધ કે સમ્યક તપ જે કહ્યું છે એનો આધાર શું? તો કે સમ્યક દર્શન જ છે. સમ્યક દર્શન એ સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર અને સમ્યક તપ જો બાકી રહ્યું તે એ બધાનો આધાર છે. એ નથી તો કાંઈ નથી. એ બીજ છે, એ બીજ છે, એ પાયો છે. આટલું જ કહેવું છે. અને કહે મુનિ પુંગવ તેજ પ્રમાણ. મુનિ પુંગવ, નર પુંગવ એટલે નર શ્રેષ્ઠ, મુનિ પુંગવ મુનિમાં શ્રેષ્ઠ. મુનિ સાધુ, આચાર્ય, ઉપાધ્યાય, અર્યંત બધા સાધુ છે. સિદ્ધ સિવાયના 4 સાધુ છે, મુનિ ભગવત છે. પણ
પણ એમાં ઉત્તમ કયા એટલે બીજું કોણ હોય? પુંગવ એટલે શ્રેષ્ઠ, સર્વોત્કૃષ્ટ. તો કે જે અર્યંત થયા, કેવલી થયા. જીનેન્દ્ર તો 20 કે 24 જ થાય, તો કે એ પણ કહેવાય. પણ અહીંયા તો મુનિ પુંગવ એટલે કેવલી પ્રભુ જેટલા થયા તે કે અર્યંત પ્રભુ વિતરાગ પ્રભુએ તેમજ કહ્યું છે, તેમજ જોયું છે, તે જ પ્રમાણ એ સર્ટિફાઈ કરેલું છે. આપણે એને માનવાનું છે. પ્રમાણ માનો, વિશેષ પ્રકારે માનો, 100% માનો. એનું નામ પ્રમાણ, એ પ્રમાણ. નવપંચમીની પૂજા ઉપાધ્યાય શ્રી સ્વામીજી મહારાજ બહુ સુંદર આમાં લખે છે. પૂજામાં જે વીરનાણ પ્રમાણ ન હોવે, ચારિત્ર તરુણ વિફળ્યો રે, સુખ નિર્વાણ ન જે વીણ લઈએ, સમકિત દર્શન પડ્યો રે, સિદ્ધ ચક્ર પદ વંદો રે ભવિકા, સિદ્ધ ચક્ર પદ વંદો રે. સિદ્ધ ચક્રના પૂજનમાં નહીં આવે, પણ નવપંચીના પૂજનમાં આવશે. સિદ્ધ ચક્ર પદને વંદન કરીને કહે છે કે આ કયા સિદ્ધ ચક્રમાં શું આવે છે? તો કે મુખ્ય 9 પદ છે. પંચપરમેશીના 5 પદ, અર્યંત સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય મુનિ અને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, સમ્યક તપ. માં પહેલા કદાચ જ્ઞાન લીધું છે. તો કે આ જે 5 છે વત્તા 4 છે એ યુનિવર્સલી એક્સેપ્ટેડ. ગમે ત્યાં જાઓ પણ નવપંચી એટલે આ જ સિદ્ધ ચક્ર એટલે આ જ. અને એ ક્યાં? તો કે જીનાલયમાં, દેરાસરજીમાં, ગર્ભગૃહ એટલે કે ગભારામાં મોટે ભાગે નાની ડીશ જેવું હોય છે, ચોરસ આકારે જ હોય છે, ગોળ હોય છે. પાટલી કહીએ છીએ તે અષ્ટમંગળની પાટલી છે, લંબચોરસ. અને આ જે ગોળ હોય છે એ સિદ્ધ ચક્ર હોય છે. ક્યાંક 6 ઇંચ ડાયામીટર, ક્યાંક 8 ઇંચ, ક્યાંક 9 ઇંચ, અને ક્યાંક તો ઘણું બધું મોટું હોય. કોઈ જિલ્લામાં સિદ્ધ ચક્ર પૂજન ભણાવતું હોય, આખો રૂમ ભરાઈ જાય એટલું ગોળ હોય. ઇંચમાં માપીએ તો ખબર પડે. ઘણું બધું હોય, ઘણું મોટું સર્કલ. અને કેવી રીતે રાખવું, લેવું, ઉપર નીચે કરવું, બહુ ધ્યાન રાખવું પડે. પછી કપડાથી ઢાંકેલી સરસ રીતે રાખતા હોય છે. જે દિવસે જેટલા વર્ષે જ્યારે પૂજન હોય ત્યારે વાપરવામાં આવે એ સિદ્ધ ચક્ર પૂજન. ઘણું કરીને તાંબા, પિત્તળ, પંચધાતુનું જોઈએ છે. તાંબા ખાતે તો અહીંયા વાત શું હતી કે સમ્યક દર્શન નથી તો કાંઈ નથી. એ એકલો છે, એના પછીના મીંડા છે. સમ્યક દર્શન થાય એટલે તે જ સમયે સમ્યક જ્ઞાન થઈ જાય છે. આજ સુધીનું જાણેલું સગળું જ્ઞાન સમ્યક થઈ જાય છે. અને પછી સમ્યક ચારિત્ર પણ તે વખતે જ છે. પછી દશાવતમાં થઈ જાય છે. આગળ જઈએ 45મી કડી. જેમ કૃપાળુ કહે શિવ માર્ગ, અચૂક જણાય છૂટાય જતેથી, તે વિતરાગ સુલક્ષણ વર્તની થાય પ્રતિથી સુદર્શન હેતુ. જે વિતરાગ કહે જે યથાર્થ કરો શિવ માર્ગ તે જ સ્વીકાર, એ સુવિચાર ગણાય સુદાન જ જીવ અજીવનું કારણ સાર. કૃપાળુ દેવે જે કીધું છે તે શિવ માર્ગ અચૂક જણાય. મુક્તિનો માર્ગ તો આ છે. જેમ કૃપાળુ કહે શિવ માર્ગ એટલે કે મુક્તિનો, મોક્ષનો માર્ગ અચૂક જણાય છે, છૂટાય જ તેથી. એમણે જે પ્રમાણે ફરવાનું છે, કહ્યું છે તે પ્રમાણે જ માર્ગ છે. અને તો જ છૂટી શકાશે, નહીં તો છૂટી શકાશે નહીં. એટલે કે દરેક જ્ઞાનીનો, અનંતા જ્ઞાનીનો મત એક જ હોય, માર્ગ એક જ છે. મોક્ષના માર્ગ બે નથી. 55 પત્ર હશે ઘણું કરીને તો એમાં પહેલી જ લીટી 55 56 પણ પહેલી જ વચન પ્રવચન જેવું કે મોક્ષના માર્ગ બે નથી. જે વાટેથી શ્રી કૃષ્ણ તરશે તે વાટેથી શ્રી મહાવીર તર્યા છે, અને જે વાટેથી શ્રી મહાવીર તર્યા છે તે વાટેથી શ્રી કૃષ્ણજી તરશે. એવી રીતે દરેક વસ્તુમાં લાગુ પડે છે કે જે વાટેથી મહાજન્મ યજ્ઞગત સહવંત, જે મહાપુરુષો, સત્પુરુષો મોક્ષના માર્ગે ગયા છે, કે જે રસ્તે ગયા છે એનું નામ માર્ગ, તેનું નામ પંથ. અને એ માર્ગ પંથનું એક જ નામ છે મોક્ષ. એ સડક મોક્ષ બે શબ્દમાં પતી ગયું. મોહ મૂકે, મોહનો ક્ષય કરે એટલે મોક્ષ. એમાં જ અર્થ આવી ગયો. મોહ કહેતા મોહ અને ક્ષય એટલે ક્ષય. મોહનો ક્ષય એટલે મોક્ષ. એટલી સીધી વાત છે. તો સમ્યક દર્શનથી જ તો પવાય છે, તરાય છે. તે વિતરાગ સુલક્ષણવંતની થાય પ્રતિથી સુદર્શન એથી. હવે એવા સત્પુરુષો, એવા વિતરાગ પુરુષો એમ જ તરે છે, તર્યા છે, તરશે. એની આપણને સોલિડ કન્વિક્શન આવી જાય, ફૂલ્લી કન્વિન્સ થઈ જઈએ. એનું નામ વ્યવહાર સમ્યક દર્શન છે. એ વસ્તુ તો એમ જ છે. એટલે આપણે કહીએ છીએ અત્યારે માનીએ છીએ એવું નહીં, એ દૃઢ પ્રતીતિ હોય. દેવોના ડગાવ્યા ડગીએ ને એવી કોઈ પણ સંયોગ રટણ પટણ થઈ જાય તો પણ આપણને લવલેશ શંકા કુશંકા ન થાય એવી શ્રદ્ધા, અને એવા સત્પુરુષોની શ્રદ્ધા, અને એના જે રુચિ પ્રગટે છે તેને વ્યવહાર સમ્યક દર્શન, સુદર્શન તેથી કહ્યું જાય છે. એને સંકેત ક્યારે કહ્યું જાય છે કે એ જ્યારે ટર્ન્સ ઇન્ટુ નિશ્ચય સમ્યક દર્શન, અનુભવ
વ્યવહાર સંકેત હતો. બગડો આવી જાય ત્યારે કહેવાય કે એકડો અમે આમ કરતા હતા, પછી એમાંથી સેજ આમ કરી દઈએ એટલે બગડો થાય. એ બગડો જેવો તેવો થાય, જોઈએ તેવો ન થાય. એકડામાંથી બગડો કરો એ જોઈએ તેવો ન થાય, સીધો બગડો કરો એટલે સારું થાય. પણ સીધા બગડા માટે એટલો શીખવો તો પડે છે. એવી રીતે નિશ્ચય સમ્યક દર્શન વ્યવહાર સમ્યક દર્શન વિના ન થાય, પણ જ્યારે અનુભવ નિશ્ચય થઈ જાય ત્યારે એ પેલું વ્યવહાર સંકેત કહેવાય છે. કૃપાદેવના શબ્દો છે કે નામનું જેને દર્શન છે તેને જ્ઞાની કહી શકાતા નથી. એ નામ પૂરતું છે. ગંગા નદી, ગંગા નામ હોય તો ગંગા નદીના કોઈ એનામાં ગુણ નથી. ગંગા એટલે જ્ઞાન ગંગા કહીએ પણ કોઈ ગુણ નથી, છતાં ગંગા કહીએ છીએ. સ્મિતા નામ રાખીએ પણ જરાય હસમુખો ફેસ હોય જ નહીં, સ્મિત જ ન હોય, ઉદાસ બદલ જ હોય. એવું બધું આપણે જાણીએ છીએ કે નામ પ્રમાણે હોતું નથી. પુષ્પ જેવો એકેય ગુણ ન હોય, છતાં આપણું નામ હોય પુષ્પાંજલિ, પુષ્પા વગેરે હોય, તો આપણે સમજી શકીએ છીએ કે નામ પ્રમાણે બધા ગુણ હોતા નથી. એ નામ પૂરતા છે, કેવા પૂરતા છે. એવી રીતે આ વ્યવહારનું સંકેત કેવા પૂરતું છે, વ્યવહારથી બોલવી જાય છે, સમજવા બોલવી જાય છે, બાકી ખરેખર એ સમ્યક દર્શન નથી. આપણે જેમ જેમ વાત આવે તેમ લઈએ છીએ. જે વિતરાગ કહીએ જે યથાર્થ ખરો શિવ માર્ગ તે જ સ્વીકાર. આ વિતરાગ પુરુષ કે છે તેમ જ માર્ગ છે, બીજો કોઈ મોક્ષ માર્ગ નથી. યથાર્થ અર્થમ અનતિક્રમ્ય. અર્થ એટલે આત્માને ઓળંગ્યા સિવાય, ઉલ્લંઘન કર્યા સિવાય જેમ છે તેમ આત્માનું સ્વરૂપ જાણવું, સમજવું, અનુભવ, પછી કેવું, કે પછી લખવું, કે પછી બોલવું. આ તો કે એવા પુરુષોની વાત છે, એવો વિતરાગ પ્રમાણ છે. એ આત્માને જેમ છે તેમ જોયું અને વસ્તુનું સ્વરૂપ જોઈ લીધું. અનંત ધર્માત્મક વસ્તુ એને અનંત રીતે જાણી શકે છે, જોઈ શકે છે. એટલું જ નહીં, એક સમયમાં જોઈ જાણી શકે છે. અને બધા જ દ્રવ્યની, બધાના ભાવની પ્રતીતિ અને પૂરેપૂરી જાણકારી છે. તો કે એ યથાર્થ છે, કેમ કે પોતાનો આત્મા ક્યારેય બોલતા નથી. પ્રથમ પોતે છે તો બધું છે. આત્માનું જ કેવન કરે છે, સેવન કરે છે, માટે તો એને કેવલ નામ કહે છે. નથિંગ બટ નોલેજ, એનું નામ કેવલ. ખરો શિવ માર્ગ તે સ્વીકારવું, એ જ મોક્ષનો માર્ગ છે. અને હું સ્વીકાર કરું છું પ્રભુ, અંગીકાર કરું છું. સ્વ એક મારા ઉપર રાખું છું, હું લઉં છું, ગ્રહણ કરું છું. એ સુવિચાર ગણાય સુજ્ઞાન છે. આવો સુવિચાર થાય, આવી સુવિચારમાં થાય એનું નામ જ સમ્યક જ્ઞાન છે, સુજ્ઞાન. જીવ અજીવનું કારણ સાધન. જીવ અજીવના ભેદ જ્ઞાનનું, જીવ અજીવના વિભેદનું કારણ જો કોઈ હોય તો આ સમ્યક જ્ઞાન સુજ્ઞાન છે. સમ્યક દર્શન થાય એટલે તરત જ બધું જ્ઞાન સમ્યક થઈ જાય છે અને જીવ અજીવનો ભેદ એ જ પાડી શકે છે, બીજો પણ કે આપણે જે જોઈને કહીએ છીએ કે આ જીવ ને આ જીવ અને જળ અથવા ચેતન અને જળ અને ચેતન, આ લિવિંગ સબસ્ટન્સ, આ નોન લિવિંગ સબસ્ટન્સ, એ પણ કહે છે. આપણે કહીએ છીએ કેવી રીતે કીધું, આ જોઈને ઉછીનો નોલેજ ભગવાને કીધું છે, આ ચેતન કહેવાય, આ જળ કહેવાય. એટલે પેલું અનુભવીને કહીએ છીએ કે હું આત્મા છું, મને ખબર છે આત્માનો અનુભવ શું છે, આત્માના ગુણ શું છે, અને હવે કહેવા તૈયાર છું કે પેલી વસ્તુ જળ છે. જળને ભાવ હોય, જળને ઉપયોગ ના હોય. અને ઉપયોગ નથી, આપણને ઉપયોગ છે. ઉપયોગ એટલે જ્ઞાન દર્શન. એટલે આ એક વસ્તુ બેઝિક છે, પાયાની છે, સિદ્ધાંત છે, સૈદ્ધાંતિક સ્વીકાર કરવાની જરૂર છે, સમજવાની આપણે જરૂર છે. પછી વાત આવતું નથી. તો જીવ અજીવના ભેદ જ્ઞાનનું, વિવેક જ્ઞાનનું, સમ્યક દર્શનનું કારણ આ જ છે. સમ્યક દર્શન જોઈએ છે તો આ સુવિચારણા જોઈએ ને જોઈએ. જ્યાં પ્રગટે સુવિચારણા ત્યાં પ્રગટે નિજ જ્ઞાન. જે જ્ઞાને ક્ષય મોહ થઈ પામે પદ નિર્વાણ. આત્મજ્ઞાનની સાત ભૂમિકા ઉપનિષદમાં વેદાંતમાં આવે બહુ સુંદર આવે. પહેલી શું આવે? શુભેચ્છા, એટલે કે મોક્ષે જવાની ઈચ્છા, કલ્યાણ કરવાની ઈચ્છા. આપણા રોજના વ્યવહારમાં શુભેચ્છા છે એટલે શુભ એટલે મંગળ ને કલ્યાણ કરવાની ઈચ્છા, એ શુભેચ્છા આવે. એ પહેલું સ્ટેજ છે. હવે આપણને મંગળ કરવાની, કલ્યાણ કરવાની, મોક્ષની ઈચ્છા તો થઈ ગઈ, રુચિ પણ થોડી થાય છે. તો હવે આગળ જવાનું છે બીજું સ્ટેજ, તો કે સુવિચાર. મોટાભાગની દુનિયાને તો 90%, 80% કે વધારે ટકાને આવો લક્ષ્ય જ નથી, શુભેચ્છા નથી. આપણે એ તો પાર કરી ગયા. પછી બીજી સુવિચારણા છે કે દેહ શું, આત્મા શું, કેમ આમ થાય છે, ઉપયોગ કોને કહેવાય, પરિણામ કોને કહેવાય, પરિણતિ કોને કહેવાય, પરિણામ અને પરિણમન અને પરિણતિમાં શું ફરક, સ્વભાવ અને સ્વરૂપમાં શું ફેર, સ્વભાવ અને વિભાવ કોને કહેવાય, વ્યંજન કરીએ શું કહેવાતી હશે. આમ જે બધું આપણે જ્ઞાન આવે છે એ સુવિચારણા છે, આત્માની જ વિચારણા છે કે આત્માના આટલા ગુણ લક્ષણ મારામાં પડેલા ભરેલા છે, મને એની જ ખબર નથી. પોતાની જ ઇન્વેન્ટરી, પોતાની
છો સારું છે, હવે કેવું છે સારું છે, આપણને આપણા આત્માની ખબર નથી અને આપણે બીજાને વાત કરીએ, શું વાત કરીએ, શું પૂછીએ, એમ સવાલ થાય. તો આ સુવિચારણા છે અને એનાથી આગળ જવાય છે. એટલે કે આત્મજ્ઞાનની સાત ભૂમિકામાં બીજું સ્ટેજ સુવિચારણા છે, જે સુવિચારણા બળદેવે આત્મસિદ્ધિજીમાં મૂકી દીધું કે છેક નિર્માણ સુધી લઈ જાય છે. પછી સૂક્ષ્મ ઉપયોગ થાય છે એટલે તનુમાનસી, પછી સત્વાપત્તિ જે આત્મજ્ઞાનની સાત ભૂમિકામાં આવે છે, આપણે અગાઉ આવી ગયું. પછી પદાર્થ અભાવીની, કોઈ પણ વસ્તુમાં મોહમાયા થાય નહીં. પછી અસંસુપ્ત, ક્યાંયથી અનાસક્ત છે, ક્યાંય લાગણી વળગેલી, અને સાતમી અવસ્થા તુર્યાવસ્થા કહે છે. તુર્યાવસ્થા, તુર્ય એટલે ચોથું, અને ચોથું એટલે શું? અહીંયા તો કે હવે સ્વપ્ન અવસ્થા નથી, સુષુપ્ત અવસ્થા નથી, જાગૃત અવસ્થા નથી, તો કઈ અવસ્થા છે? તો કે સંપૂર્ણપણે જાગૃત અવસ્થા છે, ઉજાગર અવસ્થા છે. આપણે ઉજાગરો કહીએ છીએ, જાગરણ કહીએ છીએ, ધર્મ જાગરણ છે, અને આપણે ધર્મ જાગરણ કરીએ તો ઉજાગર બોલીએ છીએ. ઉજાગરો તો કરવા જેવા છે, ઉત્કૃષ્ટ જાગરણ, તેના ઉજાગર એટલે ઉત્કૃષ્ટ પણ બધુંમાં બધું જાગી જવું. આમ ઊંઘતા રહીએ એવું નહીં, સ્વપ્નમાં રહીએ એવું નહીં, આગા નિંદ્રમાં એવું નહીં, અડધી તંદ્રા અડધી નિદ્રા એવું નહીં, પણ સંપૂર્ણપણે જાગૃત. પરમ જાગૃત સ્વભાવને ભજ, પરમ જાગૃત સ્વભાવને ભજ એવું કૃપાદેવે કીધેલું છે. તો કેવળ જ્ઞાન અને તુર્યાવસ્થા સુધી પહોંચી ગયા. પાછા આવ્યા સ્થિત પ્રજ્ઞ દશા કેવી તોય કહેવાય. આપણે જીનાગમથી તો કેવળ જ્ઞાન છે. આ જ વસ્તુને 771માં સૂત્રમાં કૃપાળુદેવે સુંદર મૂક્યું છે. જેમ આ પરમ કૃપાળુ કહે છે તેમ જ મોક્ષમાર્ગ છે. કૃપાળુદેવે રચના ઊંચીમાં મૂકી છે. પોતે પોતાના માટે કે પરમ કૃપાળુદેવ કે કૃપાળુદેવ કે કૃપાળુ, પરમ કૃપાળુ એવા શબ્દ ત્રણેક વાર પ્રયોજ્યા છે. એમાંનો એક 771માં તેમજ મોક્ષમાર્ગ હોય. બીજું હોય તો બતાવે, બીજો છે જ નહીં, બીજું હોય તો બતાવે. એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ. તે પુરુષના લક્ષણાદિ પણ વિતરાગપણાની સિદ્ધિ કરે છે. સત્પુરુષના લક્ષણ પણ વિતરાગપણું છે એમ સૂચવે છે, સાબિત કરે છે. જે વિતરાગ હોય તે પુરુષ યથાર્થ વક્તા હોય. અર્યંત વિતરાગ કેવલી પ્રભુ જેવો યથાર્થ વક્તા બીજો કોઈ નથી. કૃપાળુદેવ યસ યથાર્થ વક્તા જેમ છે તેમ આત્માનું સ્વરૂપ જોયું, જાણ્યું, અનુભવ્યું અને પછી તે જ પ્રમાણે વસ્તુનું સ્વરૂપ, દ્રવ્યનું સ્વરૂપ કે આત્માનું સ્વરૂપ, અને તે જ પુરુષની પ્રતીતિએ મોક્ષ માર્ગ સ્વીકારવા યોગ્ય હોય એવી સુવિચારણા કહેવાય. આત્માની વાત કરીએ, બધા વાત કરે છે, પંડિતો વિદ્વાનો થોપન છે, પણ એમ નહીં. આવા વિતરાગ પુરુષોએ આત્માની વાત જે કરી છે, જેમ કહી છે, જેમ જીનાગમમાં ઠામ ઠામ ઠેર ઠેર છે, અગરવચના ઊંચીમાં છે, એનો વિચાર કરીએ તો સુવિચારણા છે. અને એ પણ એક પ્રકારનું ગૌણતા એ જીવાજીવનું જે જ્ઞાન છે. ગૌણતા એ મુખ્યતા એ નહીં. જેમ આપણે કહીએ અપેક્ષા એ વાત છે, 100% નથી પણ 10 છે, એમાં એકડો તો આવ્યો ને એટલે એકડો તો થઈ જ ગયો, પણ 10 અને 100 નો ડિફરન્સ છે. એવી રીતે કેવું છે કે મુખ્યતા એ જીવાજીવનું જ્ઞાન કહેવાય નહીં. આપણે જેને કહીએ ગૌણતા એ સારી ભાષામાં કહ્યું છે, અને આપણે કહીએ છીએ કહેવા પૂરતું, નામ પૂરતું, સમજાવવા પૂરતું, સમજવા પણ વ્યવહાર કહેવાય. પછી 43મી કડી લઈએ. એવી પ્રતિતિ રુચિ ગુરુ આશ્રય નિશ્ચય આણ અનુસરવાનો દેશપુટ વિસ્તૃત જ્ઞાન જીવા જીવનનો ક્રમથી સમકીર્તિ થવાનું. એમ સુગુરુની આણ ઉપાસી કરી ક્ષય રાગ થશે વિતરાગી. સુગુરુ જોગ વિનાશ ગીત થવું જ કઠિન ઘણો સદભાગી. આવી પ્રતિતિ, આવા ગુરુ, એવા ગુરુ પ્રત્યેની રુચિ, એનો આશ્રય, એનો નિશ્ચય. ઘણીવાર ઘણું કરીએ પણ એનો આશ્રય પડ્યા છે એમ નથી કે તમારા મોકલે રહેશું, તમારા આશ્રય માન્યા છે, તમારું શરણ સ્વીકારીએ છે એમ નથી કહેતા. ટોટલ સરેન્ડર કરી શકતા નથી. જાણતા હોઈએ, વિચારતા હોઈએ તો પણ કરી શકતા નથી. આ તો નિશ્ચય, પહેલા પ્રતિતિ, પછી રુચિ, પછી આશ્રય, પછી નિશ્ચય એમ કરી દીધું છે. છેલ્લું સ્ટેજ કર અનુભવ નિર્ધાર અને આણ અનુસરણ. આ બધું કર્યું પણ એની આજ્ઞામાં લેતા નથી. આ તો આજ્ઞામાં પણ રહીએ. નાની પુરુષની આજ્ઞા એક જ છે કે સ્વભાવમાં રહેવું, વિભાવથી વિભાવ. એ જીન પ્રવચનની મુખ્ય આજ્ઞા છે. મોટા ભાગે આ જ આજ્ઞા છે. પછી બીજી બધી ગૌણ આજ્ઞા છે, અને આજ્ઞા ભક્તિ તો એથી પણ ગૌણ કે એડમિશન લેવા માટે છે. કૃપાળુદેવની યુનિવર્સિટીમાં, આત્માની યુનિવર્સિટીમાં એડમિશન લેવા માટે આજ્ઞા ભક્તિ.
અભ્યાસક્રમમાં એમાં આપણે જરા આટલું કરીએ, આળસ કરીએ તો ચાલે નહીં. દેશફૂટ એકદમ સ્ફૂર્તિવાળું, પ્રગટ, સ્પષ્ટ, ખુલ્લમ ખુલ્લું, ચોખ્ખે ચોખ્ખું અને વિસ્તૃત અને સવિસ્તર એમાં જ્ઞાન આવી જાય છે. જો આટલું થઈ જાય તો જીવ અજીવનું સ્પષ્ટ અને સવિસ્તર જ્ઞાન આપણને થઈ જાય છે. અને ક્રમ આ જ છે, સંકેતી થવાનું. ચોખ્ખું લખ્યું છે, પહેલી પ્રતીતિ સત્પુરુષની પ્રતીતિ. પુરુષ સાચો જ છે, એમાં વિજ્ઞાન નથી. બીજી રુચિ, રુચિ એ જ અર્થ સભ્ય દર્શન છે. પછી ગુરુનો આશ્રય અને પછી નિશ્ચય અને પછી આજ્ઞા અનુસરવાની. એવી રીતે સદગુરુની આજ્ઞા ઉપાસતા રાગનો સંપૂર્ણ ક્ષય થશે, દ્વેષનો સંપૂર્ણ ક્ષય થશે અને આપણે વિતરાગી થઈ જઈશું, બનીશું. પણ સુગુરુ જોગ વિના સંકિત થવું જ કઠિન ગણો સદભાગી. હે ભાગ્યવંતા મોક્ષો, હે સદભાગી જનો, સદગુરુના જોગ વિના સમ્યક દર્શન થવું ઘણું જ કઠિન છે. અહીંયા સદગુરુ એટલે જે પામેલો પુરુષ છે, પરમ કૃપાળુ છે, કે જેમાં મિનમેટ નથી, લવલેશ શંકા નથી, તેની વાત છે કે એ સદગુરુ પ્રત્યક્ષ ને પરોક્ષ એ પ્રત્યક્ષ જ છે, સદેહ નથી લાગતા, પણ વચનથી પ્રત્યક્ષ તુલ્ય છે. અક્ષર દેહ ભલે ને આપણી સાથે જ હોય, સદેહ ન હોય તો કાંઈ નહીં, અને સદેહ હોય તો આપણે ઓળખાણ પડવામાં ફાંફા પડે. કયું ન પણ માનીએ, કયું પ્રતીતિ જ ના આવે, જોઈએ એવી કન્ડિશન આવે જ નહીં કે આવું ન હોય. કેમ કે નાની પુરુષો કોઈ અટપટી દશાથી વર્તે છે, આશ્ચર્યકારક રીતે વર્તે છે, અને આપણે માની શકતા નથી અને ત્યાં ભૂલ થાય છે. જ્યારે અક્ષર દેહની ઓળખાણ હોય, આપણને આત્મસિદ્ધિથી, વચનામૃતિથી ઓળખાણ પડે અને એ વચન જ આપણને પ્રત્યક્ષ લાગે કે એ રૂબરૂ છે, પ્રત્યક્ષ જ છે, આપણને કહે છે. અહીંયા કેટલીક વખતે વાત થતી હોય છે, પ્રત્યક્ષ સદગુરુનો મહિમા મળી જાય, ઉપાદાન તૈયાર હોય, નિમિત્ત કારણ તૈયાર હોય અને બંનેનો સુયોગ થાય, બે હાથે તાળી પડે તો બરાબર બે હાથે તાળી પડવામાં એક સમય હોય છે. જરાક કોઈ હાથ લઈને કે સેજ હલી જાય એવો અવાજ ના આવે, ખાલી મારી એવું લાગે કે તાળી વાગે નહીં. એવી રીતે અનુભવની તાળી વગાડવી હોય તો ત્યાં ગુરુ અને શિષ્ય બંનેનું કોઓર્ડિનેશન જવું જોઈએ. એમાં ગુરુ તો તૈયાર જ છે, પણ શિષ્યને હાથ લંબાવવો, હાથ તૈયાર રાખવો અને તાળી વાગે એ તો સ્થૂળ દૃષ્ટાંત છે. એ બધું બનતું નથી, એટલે પ્રત્યક્ષ યોગમાં પણ કઠિન થઈ જાય છે. અને જેટલા શુદ્ધ છે, જેને થવાનું છે એ થઈ જશે એવા બિરલા છે. કૃપાળદેવે જ કહ્યું કે પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં, પરોક્ષજીનો ઉદ્ગાર આપણા માથા પર છે, શીર્ષાવર્ગ્ય છે વચન. અને કેટલા કલ્યાણ કરી ગયા, પણ બધાનું એક જ નથી. અને બીજું કે એવો સદગુરુ સામ્ય હોવું જોઈએ, એના લક્ષણ પણ બતાવ્યા છે, એવા લક્ષણ હોય તો આ કરી શકાય. અને વધારે જરૂર ક્યાં પડે છે કે શાસ્ત્રોથી પણ ટેલી થાય, વચનામૃતથી પણ ટેલી થાય, પરંતુ જ્યારે ગુરુ શિષ્યને ધગધગતી છાપ આપે છે કે બરોબર છે, તે જે અનુભવ્યું એ જ આત્મા. તું કે છે એમાં લવલેશ શંકા નથી, અને શિષ્યને વિદિત કર્યા વિના છૂટકો નથી કે મને આવું કંઈક લાગે છે, કે મને આવી દશા લાગે છે, કે મને આવો અનુભવ થયો છે. અને બને તો કેવું પણ ન પડે, ગુરુ જાણી ગયા હોય તો એ જ સામેથી કહે કે હવે તું સમજી, હવે તને સમ્યક દર્શન છે. જેમ કે પ્રભુશ્રીજીને બ્રહ્મચારી તો કે લખીને શું જાવ, કહીને શું દંડે રોકી જાવ, પણ તને એટલે કે બ્રહ્મચારીજીને એને સમ્યક દર્શન છે જ, શું છાપ આપવું, છાપની જરૂર નથી. આ કેવી છાપ? એને છે જ. છાપ આપવું ત્યારે કહેવાય ના, તમે જુઓ ત્યારે કહેવાય, એને છે જ. આવી જ કેવું છે, થઈ ગયું છે આ પ્રભુશ્રીજી અને આ બ્રહ્મચારીજી, જેમનો પ્રજ્ઞામૃત આપણે વાંચી રહ્યા છીએ. એટલે કે શાસ્ત્રોથી થાય, સત્પુરુષથી થાય, બધાથી થાય, આગળ પણ વાત આવે ત્યારે લઈએ છીએ. પરંતુ જે છાપ આપવાની વાત આવે કે આજ આમાં બફોમાં રહેવાય નહીં, વેબમાં રહેવાય નહીં, આ જ આત્માનો અનુભવ, આ જ આત્માનો અનુભવ, એ ક્યારે કહી શકે? પામેલો ગુરુ કે હા મને પણ અનુભવ છે એટલે કહી શકે કે આમ જ છે. શિષ્યને કાંઈ દલીલ વકીલ અપીલ ચાલે જ નહીં, અને મોટે ભાગે તો કહે જ નહીં, સામેથી જ ગુરુ કહે, અને નહીં તો શિષ્ય કહે ત્યારે ગુરુ સામેથી કહે કે હા કે ના, કે આ બરોબર છે, આ બરોબર નથી. ત્યાં જ ભૂલ કાઢવાની છે કે આત્મા સ્વરૂપનો નિર્ણય થવામાં જીવની અનાદિથી ભૂલ થતી જ આવી છે. વાહ હવે થાય એમાં નવાઈ હવે કરવી નથી, એ પણ એટલો દૃઢ નિર્ધાર આપવો હોવો જોઈએ. આગળ જઈએ. 43મી ગાથાના અનુસંધાનમાં રચનામુચીના 771માં પત્રમાં કહ્યું છે તે વાંચીએ. કૃપાળદેવના શબ્દોથી વાંચીએ. તે પ્રતીતિથી, તે રુચિથી અને તે આશ્રયથી પછી સ્પષ્ટ વિસ્તાર સહિત જીવાજીવનું જ્ઞાન અનુક્રમે થાય છે. જુઓ ક્રમ કહી દીધું, પહેલી પ્રતીતિ, બીજી રુચિ, ત્રીજો આશ્રય, ચોથો નિશ્ચય, પાંચમી આજ્ઞા ઉપાસના. તથા પુરુષની આજ્ઞા
બધી રાગ દ્વેષનો ક્ષય થઈ વિતરાગ દશા થાય છે અને તથાનું પ્રત્યક્ષ સત્પુરુષના યોગ વિના એ સંકેત આવવું કઠણ છે. બિલકુલ એ જ વાત આવી. નાની પુરુષની વાતમાં ટાળો તો એ તાળો જ મળે, ન મેળવો હોય તો મળે, સરવાળો સાચો થાય. અને બીજા અજ્ઞાનીની ભાષામાં ટાળો તો એ ગોટાળો, ગમે એટલી મિટાવવાનો પ્રયત્ન કરો કે હવે તો ભૂલ કરવી જ નથી તો એ ગોટાળો થાય. એ ટળે જ નહીં, ભૂલ ટળે જ નહીં. ટાળો તો એ ગોટાળો, અને પેલામાં ટાળો તો એ તાળો મળે છે. એટલો ફેર છે. ગાથા નંબર 44. કો અવિરાધક થાય સુદૃષ્ટિ સુશાસ્ત્રથી તીવ્ર મુમુક્ષુ દશાથી તે પણ સદગુરુ માર્ગતણોના ઉપેક્ષિત ગર્ભ ધરે નહીં આંથી પ્રત્યક્ષ કોઈ સુરી ગુરુ વાણીથી કોઈ કને સંકિત જગાવે દુષમકાળ વિશે શિવ માર્ગનો તદ્દન લોક સુદર્શન ભાવે. કોઈ અવિરાધક હોય, જુઓ પંચાજીની શૈલી કે પૂર્વનો આરાધક એમ નથી કેવું, અવિરાધક જેને વિરાધના કરી નથી, એટલે કે પૂર્વનો આરાધના કરીને આવ્યો છે તે અત્યારે વિરાધના કરતો નથી, એટલે આ સાતના વિરાધના કરતો નથી, અને પૂર્વે પણ કંઈક કરીને આવ્યો છે એટલે પૂર્વનો આરાધક છે, એટલે અવિરાધક છે. એ કોઈક સુદૃષ્ટિ સમય દૃષ્ટિ થઈ શકે છે સુશાસ્ત્રથી, શાસ્ત્રોના ઉત્તમ અભ્યાસથી કે જેમાં વૈરાગ્ય ઉપશમને આત્માની લગઈ તેવા શાસ્ત્રથી, અને પોતાની તીવ્ર મુમુક્ષુ દશા થઈ જાય છે. મુમુક્ષુ દશા એમાંથી તીવ્ર મુમુક્ષુ થઈ જાય છે, એટલે ખરેખર કરી શકે. પણ એનો અર્થ એમ નથી કે એને સદગુરુ નથી, એને કોઈને કોઈ ભવમાં આગલા ભવમાં સદગુરુ થકી જ જ્ઞાન આવ્યું છે. એક અંશાતાથી માંડીને પૂર્ણકામતા સુધીની સમાધિ તેનું મૂળકરણ સત્પુરુષ જ છે. એટલે કે અંશાતા કે પૂર્ણકામતા, કે પૂર્ણકામતાનો બીજો અર્થ છે સર્વજ્ઞતા, પર્યાય શબ્દ છે. એટલે 0 થી 360 ડિગ્રી એમ કેવું છે. તો પછી ક્યાંથી થાય? 0 થી 360 આખું વર્તુળ પૂરું થઈ ગયું. તો કે એમાં અવિરાધક દશા હોય છે, એટલે અવિરાધક પૂર્વનું આરાધન છે, એને સદગુરુ પૂર્વે મળેલા છે. જેમ કે કૃપાળદેવના ગુરુ આપવે કોણ કોઈ નહીં, પણ પૂર્વે માણસમાં સીધું અનુસંધાન ધ્યાન દે. એટલે એ તો હોય ને હોય જ. એટલે કોઈ જેવું શાસ્ત્રથી અગર જાતિ સ્મરણનાથી અગર તીવ્ર મુમુક્ષુતા એટલે પૂર્વના સંસ્કારથી જાગી ઉઠે તો થઈ શકે છે. પણ એને કોઈને કોઈ ફોર્મમાં આ ભવમાં ગુરુ હોય, માનો કે નથી જો સાચે સાચ નથી, તો આગલા ભવમાં તો હોય જ. એને કબૂલ કરે છે, સત્પુરુષનું મહાત્મ્ય માથા પર રાખે છે, સાવધે કરે છે. એ સત્યમ સદગુરુ સદ્ધર્મ તત્વ છે, તો સદગુરુ તત્વને ઉવેખી નકાય, ઉપેક્ષા કરાય, ભૂલી જવાય, ના ભૂલી જવાય તો છે જ. આગલા ભવે હોય, કોઈ ભોગ હોય. ભોગતણી અભિલાષ દશા વિપરીત, બીજી લીટી છે. પ્રત્યક્ષ કોઈ સુરી ગુરુ વાણીથી કોઈ કને સંકિત જગાવે. કોઈક આપણને ગુરુથી, આચાર્યથી, ઉપાધ્યાયથી, ભગવાનથી એવી રીતે પણ મળી જાય છે. કોઈ વાર એક સમ્યક દૃષ્ટિથી બીજા સમ્યક દૃષ્ટિને પણ થઈ જાય છે. સમ્યક દૃષ્ટિ એ પણ કરે. સત્સંગીમાંથી પર સત્સંગી ને પરમ સત્સંગી. તો દુષ્યંકાળ વિશે શિવ માર્ગને તત્વને લો સુદર્શન ભાવે. આ ગમે એવો દુષ્યંકાળ હોય તો પણ શિવ માર્ગ એટલે મોક્ષનો માર્ગ તદ્દન લોપ તો થયો જ નથી. મોક્ષના દ્વાર કૃપાળદેવે બોલ્યા છે, પ્રભુ બોલ્યા છે, મોક્ષના દ્વાર સુગુરુ નિત્ય સાંભળે. આપણે વિરમપદમાં કહીએ છીએ. એટલે મોક્ષે જઈ શકાય છે, થઈ શકાય છે. સુદર્શન ભાવે સમ્યક દર્શન હોય તો ચોક્કસ જવાય છે. તો કે પ્રત્યક્ષ ગુરુથી પણ થાય, આચાર્યથી પણ થાય, કોઈને કોઈ રીતે સમ્યક દર્શન હોય તો બધું થઈ શકે છે. કાળ એમાં કાંઈ કરી શકતો નથી. આત્મ અનુભવનો એટલે કે અનુભવનો કોઈ કાળમાં અભાવ નથી. કૃપાળદેવનું વચન છે. ગમે તે કાળ હોય, ગમે તે સમય હોય, ગમે તે ગતિમાં થાય, ગમે તે ક્ષેત્રમાં થાય, ગમે તે યોનિમાં થાય, અને ગમે તે પર્યાયમાં થાય, તો પછી ગમે ત્યાં થાય. એટલે એમાં દિવસ રાતે જોવાય નહીં. અશુચિની વચ્ચે ઊભા હોય, બેઠા હોય તો પણ થાય. ગમે તે ક્રિયા કરતા, ગમે તે કામ કરતા, ગમે તે વિચારતા પણ આ થાય. આગળ જઈએ 45મી કડી. સદગુરુદેવ ઉપદેશ અહો બુદ્ધ મોહરૂપી મદિરા ન પીવાની. હવે સદગુરુનો ઉપદેશ શરૂ થયો છે કે અહો બુદ્ધજનો, તું તો ડાય છે, ડાયો છે, સમજુ છે, શાણો છે. અહો સમજુ જનો, આપણને સમજુ કરી લીધી છે. હવે નહીં હોય તો સમજ લાવવી જ પડશે. સમજુ થઈ જ છૂટકો. અહો બુદ્ધ સમજુ મોહરૂપી મંદિરાનો પીવો. બીજી મંદિરાનો તો ત્યાગ કરી દીધો હોય, સવાલ જ
જે છે મોહરૂપી મદિરા એને તો કંઈક કરો, તો કે એ પીવાની નથી. સમ્યક દર્શન ભાન બોલાવતી આ મોહ મદિરા શું કરે છે? અજ્ઞાન અને મોહ છે. એ સમ્યક દર્શન થવા દેતી નથી, સ્વભાવનું ભાન થવા દેતી નથી. પોતે ક્યાં છે, પોતાનું સ્વરૂપ શું છે, કાંઈ ભાન થવા દેતી નથી. તો આપણે નહીં પીધેલું હોય તો પણ ભાન થવા દેતું નથી. અર્થાત આપણે મોહ મદિરા પીધેલી જ કહેવાય. મોહ અને અજ્ઞાન વાળા જ કહેવાય, રાગ દ્વેષ અજ્ઞાન વાળા કહેવાય. માટે આ છે આત્મા અનુભવ ચાખ સુજ્ઞાની. સુજ્ઞાન જે સમ્યક જ્ઞાની, સમ્યક બુદ્ધિવાન જ્ઞાની એટલે અહીંયા તમે આત્માનો અનુભવ ચાખી જુઓ. આપણે કહીએ ને મને ન જ ભાવે, પછી બધા ઘરના કે ભાવશે જ, ચાખી તો જુઓ, ચાખીએ તો ખબર પડે. અથવા આવું થયું તેવું તેવું ચાખો તો ખબર પડે, મીઠું છે, ગળ્યું છે, ખારું છે, કડવું છે, મોડું છે. તો એમ ચાખવાની વાત જ્ઞાની પુરુષ કહે છે કે ચાખી તો જુઓ. અમે ચાખીને અનુભવીને આસ્વાદીને આનંદીને કહીએ છીએ આત્માના આનંદ સુખના લેરિયા લેતા લેતા મોક્ષ પૂરીમાંથી કહેતા હોય એવી રીતે વાત કરીએ છીએ. તમે માણો, તમે જાણો, તમે પ્રમાણો. ભોગતણી અભિલાષ દશા વિપરીત. આ તારી ભોગની અભિલાષા છે, વિષય ભોગની અભિલાષા છે. કોઈ પણ પ્રકારે પાંચ ઇન્દ્રિયના વિષય કશાયમાં છો એવા વિષયની અભિલાષ એનું જ મન થયા કરે છે, તો એ તારી દશા વિપરીત છે. તું ઊંધા રસ્તે છો, તું ભૂલો પડેલી છે, તું અવળા માર્ગે છો. મોક્ષની વાત કરે અને આવા ભોગની અભિલાષ રાખે તો બને જ કેમ? ટળે નિજ શુદ્ધ વિચારે. હવે તારે ટાળવી છે તો પછી નિજ પોતાના જ આત્માના જ અનંત ચતુષ્ટયનો વિચાર કર કે હું તો અનંત જ્ઞાન દર્શન સુખ વિનય વાળો કેવો. સમ્યક દર્શન ચંદન જેવી પૂર સમતા સુખ શાંતિ વધારે. સમ્યક દર્શન હોવાથી, એનું ચંદન હોવાથી, એનું સુખડ હોવાથી, સુખડ ક્યાંય છાનું એ ચંદનની સુગંધ ઓછી વધતી આપણને લાગે એવી ક્વોલિટીનું હોય. એટલે ખરેખર ચંદનનો વૃક્ષ હોય કે ચંદનનું લાકડું હોય, સુખડનું હોય, એની આજુબાજુના વૃક્ષને સુગંધિત કરી મૂકે, હવાને સુગંધિત કરી નાખે તો પછી પોતાની સુગંધ જતી રહેતી નથી. તો કે એના જેવી શીતળતા આવે છે. ગમે તેટલા વર્ષ જૂનું ને ગમે ત્યાં કોઈ પણ સાચો સુખડ હોય તો એ ગમે ત્યારે ઠંડક આપે છે કે ઘસીને સેજ લગાવીએ, આંખ ઉપર લગાવો, કપાળ પર લગાવો, ગમે ત્યાં લગાવો, કેવું ઠરે છે ખબર છે? તપસ્વીને વધારે ખબર છે. અને માથા પર લગાવ્યું હોય એ પણ કેટલું ઠરે, તાળવું કેવું ઠરે છે. તો પછી સમ સુખ છે, આત્માનું સુખ છે, સમ્યક દર્શન છે, સમ સુખ છે, ઉપશમ ગુણ પ્રત્યો છે એનું સુખ છે. એટલે સુખ શાંતિ વધારે છે. 46મી કડી કે જ્ઞાન સમુદ્ર સમા ભગવાન સ્વ આત્મ પ્રતાપ વડે ઉછળે છે. શાંત રસે જગ સર્વ ડુબાડી હરે બ્રહ્મચાદર એક પડે. જ્ઞાનનો સમુદ્ર છે કોણ? શુદ્ધાત્મા, પોતાનો આત્મા, દરેક જીવનો આત્મા. એને ભાન હોય કે નહીં, પણ જ્ઞાનનો સાગર ભગવાન જ હોય છે. એનામાં આનંદ જ્ઞાન બધું પડેલું તો છે જ. આત્મા કીધું એટલે બધું પડે, ગમે ત્યાંથી થશે, ગમે ત્યારે શક્તિ પ્રગટશે, પણ છે એવા ભગવાન. ભગવાન એટલે પોતે જ શુદ્ધાત્મા ભગવાન. આપણે બધા જ આપણા શુદ્ધાત્માને આપણે ભગવાન જ કહી શકીએ. તો કે એ સ્વ આત્મા પ્રતાપ વડે ઉછળે છે. પોતાના આત્માના અનંત ચતુષ્ટય, પોતાના આત્માના અનંત ગુણો વડે ઉછળે છે. સમુદ્રમાં મોજા છે તો સમુદ્રમાં કેટલા બધા મોજા હિલોડાલી છે. તો એવી જ રીતે એવી અમારા ગુણો પણ એમ જ છે. અંદર તો આટલા બધા હિંચકા થાય છે, ઊંચા નીચા થાય છે, જે જ ખલબત થાય છે એટલા આત્માના ગુણો. પણ ગુણની સાથે ખલબત બોલવું ગમતું નથી, ઉછળે છે. એટલે સમુદ્રના મોજા ઉછળે છે એવા રોગ જેવા મોજા કહેવાય તે ઉછળે છે. શાંત રસે જગ સર્વ ડુબાડી હરે બ્રહ્મચાદર એક પડે. હવે જો શાંત રસથી ના વિચાર વિવેક પૂર્વક શાંત ભાવે જો કર્યા તો કેટલું સરસ રિઝલ્ટ છે. સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વ અનુભવ્યા. એક એક વસ્તુ આત્મા જાણતો થઈ જાય, અનુભવતો થઈ જાય, કેટલું સુંદર. આપણે કઈ જગતની પ્રત્યેક વસ્તુ પ્રત્યે જઈ શકવાના નથી, પ્રત્યેક વસ્તુ આપણી પાસે આવી શકવાની નથી. મુખ્ય બે જ વસ્તુ છે, જળ ચેતન વિવેક કરી દેવાનું છે, ફેસલો આવી જાય, નિર્ણય આવી જાય. તો કે એવા શાંત રસમાં કેવી રીતે થાય? તો કે નિર્વિકલ્પ અનુભવ પામે છે, એટલે સંકલ્પ વિકલ્પ રહિત દશા થાય છે. અને એમાં બ્રહ્મચાર આજ સુધીનું રાગ દ્વેષ અજ્ઞાન વેદ મિથ્યાત્વ આત્મભ્રાંતિ સમરોગ નહીં, તો આત્મભ્રાંતિ બ્રહ્મ કહેતા ભ્રાંતિ એની ચાદર ઓછાળ બેડશીટ જે ગયો એ પાથરેલું છે એ એક પળમાં ઉડી જાય છે. એક જ પળમાં એ ઉડી જાય છે. જે મોડેલું હોય ને જેવું ખેંચી લઈએ એ લઈ લઈએ એટલે કેવું સ્પષ્ટ દેખાય કે આ કઈ વ્યક્તિ ઉપર ઉડાડ્યું છે, કે કઈ વ્યક્તિ કેવી છે, અથવા કઈ વસ્તુ ઉપર ઉડાડ્યું છે. તો આ ભ્રાંતિની ચાદર છે, ભ્રમની ચાદર છે એમ લખે છે, એ લઈ લેવાનું છે. નીચે તો આત્માના આનંદ સાગર આત્માનુભવના હિલોડા લે જ
અંદર એ જ છે. સ્લાઇડિંગ ડોર આમ કરીએ છીએ, સ્લાઇડ કરીએ છીએ એટલે અંદર તો વસ્તુ જેમ પડી છે તેમ આપણી સામે હસવા જોવા તૈયાર જ છે. યાર અહીંયા છે, મને ખબર નથી, સારું છે તમે બોલી તો દેખાણા એમ જાણે વસ્તુ આપણી સાથે વાત કરતી હોય. આપણે ખુશ થઈ જઈએ, એવું આ તો અહીંયા મૂક્યું છે, અહીંયા છે, અહીંયાથી મળી ગયું. આ એમ આ ખજાનો મળી જવાની વાત છે કે અંદર તો છે જ નિશ્ચય એક વિશુદ્ધ અમોહી સુદર્શન જ્ઞાન વડે જીવ પૂર્ણ. જીવના વિશેષણ આવે, આત્માના આવ્યા. આત્મા તો નિશ્ચયથી એક જ છે, વિશુદ્ધ છે અને શુદ્ધ કરવાનું છે. અમોહી મોહ નથી, આત્મા અસંગ છે અને સુદર્શન જ્ઞાન વડે જીવ પૂર્ણ. એ સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન વડે હવે જીવ પૂર્ણ છે એટલે જ્ઞાન દર્શન તો છે જ, સમ્યક કરવાના છે, આપણામાં કરવાનું છે. તન્મય ત્યાં રહી આત્મ સમાધિ વડે ત્યાં ને ત્યાં તન્મય તલ્લીન તદ્રુપ થઈ જાય તો શું થાય કે કર્મ પતી જાય છે. કર્મ જતા રહે છે, બુદ્ધ ચૂર્ણ ચૂરે ચૂરા થઈ જાય છે. બુદ્ધ સમ્યક જ્ઞાનનો ઈચ્છુક તને કહું છું, એ ભવ્ય જીવ નહીં પણ હે સમ્યક દૃષ્ટિનો ઈચ્છુક, તો હે સમ્યક જ્ઞાનનો ઈચ્છુક આત્મા તને કહું છું, આત્માથી ઈચ્છુક આત્મા તને કહું છું. એમ આપણને કહેતા એવું લાગે કે આત્માની સમાધિ ત્યાં થઈ જાય છે. આત્મ પરિણામની સ્વસ્થતાને શ્રી તીર્થંકર સમાધિ કહે છે, એ થઈ જાય છે. એટલે અનુભવમાં આટલું બળ છે અને અનુભવમાં બળ છે સત્યના કારણે છે. શેના કારણે છે? મૂળમાં સંકેત સમ્યક દર્શન પાયો છે, પીઠ છે, એના ઉપર આ દર્શનના બધા સવાર થઈ ગયા છે. એટલે હવે આત્મ સમાધિ જ હોય અને એ આત્મ સમાધિ મેન્ટેન કરતા કરતા વર્તમાન સંકેત કરતા કરતા વર્તમાન સંકેત થઈ ટાળે મિથ્યાભાસ ઉદય થાય, ચારિત્રનો અમિતરાગ બધવાસ સમ્યક દર્શન થઈ ગયું, વર્તમાન થતું ગયું, દશા વધતી ગઈ, શુદ્ધિમાંથી શુદ્ધિ તરફ જતા જઈએ છીએ. પછી દેહ અને આત્મા બે ફળ જુદા દેખાય છે, એકદમ જુદા લાગે છે. એ જ તો કરવાનું છે. એટલે અહીંયા દશા કેવી રીતે કરવાની? કર્મના ચૂરે ચૂરા થાય એટલે વિતરાગતા પ્રગટી જાય, કેવળના પ્રગટે, પણ મૂળમાં વાંધો સમ્યક દર્શનનો છે. 47મી ગાથા છે. મુખ નિશાવક સેવક સ્વામી રૂપે મમકાર અહમ નથી માની તે વ્યવહાર વિશે બુદ્ધિના પરમાર્થ સ્વરૂપ યથાર્થ પીછામે. વાંધો ક્યાં છે? તો કે હું મુનિ, મેં દીક્ષા લઈ લીધી છે એટલે હું સાધુ કે સાધ્વી, મારે મહાવીર સ્વામીનો વેશ છે, મારે વિદ્યુતનો વેશ છે. સારું છે, પંચપરમેષ્ઠીમાં મહાત્મ્ય આપ્યું છે, સ્થાન આપ્યું છે. એ સાધુ સાધ્વી ભગવાન જે બધા છે મુનિ ભગવંતોને નમસ્કાર છે, એ બેઠા નમસ્કાર છે. પણ આત્મજ્ઞાનથી આ મુનિ પણ તે સાચા ગુરુ હોય તો એ રીતે આત્મજ્ઞાન નથી, સમ્યક દર્શન નથી, પણ લેવાની ભાવનાથી વૈરાગ્ય આવ્યો કે ન આવ્યો પણ લીધી છે દીક્ષા. કલ્યાણ કરવાની ભાવનાથી લીધું છે કે હવે અમે સુખે ભરશું શ્રી ગોપાળ, સંસાર ઉડાવી દીધો અને અમે કરશું. તો એવા મુનિની વાત અને બીજા મુનિના વાત, દ્રવ્ય લીધી અને ભાવ મુનિની, એટલે માત્ર વેશ વ્યવહાર પરિવર્તન કર્યું હોય તો ન ચાલે. જ્યાં ખરેખર આત્મજ્ઞાન હોય, સમ્યક દર્શન હોય તેવા સાધુ સાધ્વી મુનિ ભગવંતોની વાત છે. તો એની બદલે તો આપણને અભિમાન આવી જાય છે કે ચાલો હું તો મુનિ કહેવાય, હું તો હવે મોક્ષો કહેવાય, મારે તો આટલું આટલું ધ્યાન, મારે તો આટલા આટલા વ્રત તપ નિયમ છે, આટલા વર્ષથી કરીએ છીએ, આ તો અમે ચાખ્યું જ નથી, આની તો બાધા જ છે, આ વ્રત તો પહેલેથી જ છે, વગેરે વગેરે. એ અભિમાનના જ અંશ છે. કહેવું પડે તો જ કહેવાય, બાકી જરૂર પણ નથી. તો કે મુનિ પણ પછી શ્રાવકની વાત આવી કે શ્રાવક શ્રદ્ધા વિવેકને ક્રિયા જેના સાચા અને સારા અને સમ્યક હોય એને શ્રાવક કહેવાય. અર્થાત સમ્યક દર્શન હોય તો જ શ્રાવક શબ્દ બોલ્યો જાય. આપણે તો જે મુનિ બોલીએ છીએ એવી રીતે શ્રાવક પણ બોલીએ છીએ, મુમુક્ષુ પણ બોલીએ છીએ. પછી સેવક, હું તો આ ભગવાનની સેવા જ કરું છું એટલે સેવક. સેવક પણ આ મુનિમાં એ દાસત્વ સ્વીકાર્યું છે. તો વિનય ગુણ, તો વિનય મિથ્યા, તો વિનયનો અભિમાન એમાં હોય છે કે હું કેટલો હલકો લઘુ નમ્ર છું, તો એ નમ્રાથી નમ્ર છું એમ કરીને જ એનું અભિમાન આવ્યું. એ કહેવાની જરૂર હતી, બોલવાની જરૂર હતી. કયું બોલ્યા ત્યાં જ એને નમ્રતાનું અભિમાન છે. એ પણ નહીં એટલે હું સેવક છું, હું તો મને તો આ ભગવાન મળ્યા કે આની હું સેવા ચાકરી કરું છું, તો એ પણ મજા. પછી સ્વામી, હું તો આટલાનો સ્વામી છું, આટલા તમારા મોક્ષો છે, આટલા અમારા ભક્તો છે, આટલા મને ફોલો કરે છે, આટલા મને માને છે. એ શું છે? એ સ્વામી પણ છે. તો એ પણ ન ચાલે. અહંકાર અહમતિ માને, જેનામાં અહમ મમત્વ છે એ જ અહમ માને, સમ્યક દર્શન નથી એ જ અહમ માને, બાકી માને નહીં. તે વ્યવહાર વિશે ડૂબી, એ આવા વ્યવહારમાં ડૂબેલો જાય છે. ના પરમાર્થ સ્વરૂપ યથાર્થ પીછાને, એને પરમાર્થની નિશ્ચયની મોક્ષના ખરેખર આ સ્વરૂપની સાચા સ્વરૂપની કોઈ તમા નથી, પરવા નથી, જ્ઞાન નથી. એને શું થાય છે? 47મી ગાથામાં જાણ્યું છે. સમય સાજીમાં આત્માની અનંત શક્તિ મુખ્ય 47 એ મૂક્યું છે. આ ગાથા પણ
કુશ જ્ઞાન વિશે મુદ જાવન બુદ્ધિ ધરી કુશ કાજ કૂટે છે. દેહ દુહારીથી જાણી જુદો જીવ સમ્યક દૃષ્ટિ અચૂક છૂટે છે. તુષ જ્ઞાન માસ તુષ યાદ આવે. માસ એટલે અડદ, કોઈ અડદ થાય એમ, અને તુષ એટલે ફોતરા, અડદની છાલ, આપણે ફોતરા કહીએ છીએ. તો કે ફોતરાના જ્ઞાન વિશે મૂળ ચાવલ બુદ્ધિ ધરે, અને મને એમ થાય કે ચોખા જ કહેવાય, મને અડદ જ લાગે, અને બીજા કે ફોતરું છે એ જુદા છે, પણ ના છે બદામ અને બદામનું છે છાલ ફોતરું, તો બધાને એક જ લાગે, પણ નાની પુરુષ કે છે જુદું છે. બદામ તે બદામ, છોતરું તે છોતરું. અહીંયા બદામની વાત નથી, યાદ આવી ગયું. અહીંયા તો તુષ ફોતરું જ કીધું છે. એમાં ચાવલ બુદ્ધિ ધરે, ચાવલ એટલે ચોખા. પછી એવું જે કરે કે ચાવલ બુદ્ધિ ધરે કુશકા જ કૂટે છે. કુશકા, કુશકાના ઢોકળા જેવા કુશકા જેને બનાવ્યા હોય, વાપર્યા હોય, એને સ્પષ્ટ સમજાઈ જશે કે એમાં કાંઈ સાર, સત્વ, સ્વાદ જેવું લાગે નહીં. ગમે તેટલો સ્વાદ નાખવો, પણ મૂળમાં હોય જ નહીં તો શું લાગે? મૂળ વસ્તુ છોતરા, ફોતરા, છાલ, ફોતરા બોલવું ગમતું નથી, પણ ફોતરાની જ વાત છે. તો કે ફોતરા અને એના છોતરા, એમાં આપણને શું થાય? તો કે એ કૂટે છે. કૂટે છે એટલે કે સાંભળીને આપણે ખાંડે છે. તો કે એમાં શું મહેનત આટલી કરે છે? તો કે આ જ કરવું, સંસારની માયામાં વલોવ્યું પાણી, એવું જ કરીએ છીએ. પણ જે જીવન જુદો પડી ગયો છે, દેહ દુહારીથી જાણી જુદો જીવ, જેને દેહ, કુટુંબ આદિ ભાવોને વિશે અનાસક્ત બુદ્ધિ છે, વૈરાગ્યવાન જીવ છે, છાસમાંથી માખણ છૂટું પડી જાય, એ કદી છાસ રૂપે થાય ન થાય, ઇમ્પોસિબલ. જોયું હોય, કર્યું હોય, બનાવ્યું હોય, બનાવતા જોયું હોય તો આપણે અનુભવે કહીએ કે ન જ થાય, નહીં તો જ્ઞાની પુરુષના અનુભવથી કહીએ કે ન જ થાય. પણ જો જોયું જાણ્યું હોય તો કેટલીક કુમારથી કહી શકીએ કે ન જ થાય. એવી રીતે સમ્યક દૃષ્ટિ એક વખત છૂટો પડ્યો, જગત વગરના રસ્તા જુદા, એટલે અચૂક છૂટો જ પડી ગયો. અને વિવેક થઈ ગયો છે. જગતવાસી જીવ કરતા એ જીવ જુદો ને જુદો, કેમ કે દેહ અને આત્માને અને જુદા જ ગણ્યા છે, માન્યા છે. સમ્યક દર્શન છે, અનુભવપૂર્વકનું સમ્યક દર્શન છે. આગળ જઈએ. દૂર બધો કપડાટ કરી શક માસ ભલો થઈ આત્મ શોધે, તો તુજે ઉર વિશે વસશે ને જરૂર અલૌકિક સદગુરુ બોધે. હવે આ બધો કપડાટ સંસારનો જવા દો, દુનિયાને એક બાજુ મૂકી દો, અને 6 મહિના, 6 માસ, બધું 6 ઉપર બોલાવે. તો કે 6 મહિના ભલો થઈને આત્માનું જાંચ, તપાસ, રિસર્ચ કરી લે. 6 મહિના માંગે આપણી પાસે થાય છે. તો એક સમયમાં ભલો થઈને, એટલે કે તારે ભલું કરવું છે, તો તારું ભલું ઈચ્છીએ છીએ, અને તું પણ તારા આત્માનું ભલું ઈચ્છ, અને 6 મહિના સુધી આત્માની લાગણ શોધમાં લાગી જાય, તો તારા ગુણને વિશે બધો જ અલૌકિક સદગુરુનો બોધ લાગી જશે. અલૌકિક, આ દુનિયાની વ્યવહારિક ભૌતિક લૌકિક દુનિયાનો બોધ નથી, પણ અલૌકિક છે. એટલે કે પરમાર્થે મોક્ષે જવાય તેવો હોય છે, એ સદગુરુનો બોધ તને લાગી જશે. કે જિજ્ઞાસુ જીવને થાય સદગુરુ, તો પામે સંગીતને વર્તે અંતર. ઉદ્ગલથી પરચેતન જ્યોતિ નિરંતર નિજ દશા સમજે, જે લિપ્ત બને નહીં મોહ વશે કદી, લક્ષ્ય રહે દૃઢ જોરી જતે છે. આ ઉદ્ગલથી બધું જ પર છે. આત્માની જ્યોતિ, ચેતન જ્યોતિ, 7 પ્રકારની જ્યોતિ, એમાં ઉત્તમ આત્મજ્યોતિ એટલે ચંદ્ર સૂર્યના પ્રકાશ કરતા, ને તારાના પ્રકાશને, આજ્ઞાના પ્રકાશને, ટ્યુબલાઇટના ને વીજળીના ને બધા પ્રકાશ કરતા સર્વોત્કૃષ્ટ પ્રકાશ એ પોતાના આત્માનો સ્વપર પ્રકાશકતાનો ગુણ જેની પાસે છે તે આત્માનો છે. એ જે નિરંતર લક્ષ્ય રાખે, નિરંતર દર્શકા સમજે કે હું સ્વપર પ્રકાશક આત્મા, અને મને વળી ખોટું લાગે કે મારે વળી આમ કરાય, કે મારે આમ વિચારાય, આમ ન થાય, આમ શોભે જ નહીં, તરત જ પોતાનો વિચાર થાય. લિપ્ત બને નહીં મોહ છે, મારે મોહમાં લંબાઈ જવાય. આ તો બધી વસ્તુ તો ગમે એટલી સારી હોય, સુંદર હોય, આકર્ષક હોય, મોહ રખાતો હશે, મોહ કરાતો હશે. મોહ રાખવો તો સત્પુરુષના સ્વરૂપની પ્રાપ્તિનો રાખવો, કે આ બધા મારી પહેલા મોક્ષે જઈને વિરાજમાન થઈ ગયા, અને આપણે પાછળ રહી ગયા, તો કે એનો મોહ. અને એ જ લક્ષ્ય એ હંમેશ માટે રહે તો એ કામ કાઢી જાય છે. દૃઢતા હોય અને લક્ષ્ય હોય, પેલો લક્ષ્ય હોય, પછી એની સ્થિરતા હોય, દૃઢતા હોય, અને નિજ તે છે આત્મા સ્વપ્રકાશક, સ્વયં પ્રકાશથી, સ્વયં જ્યોતિ સુખધામ, એટલે હું મારા જ પ્રકાશથી સમજથી મોક્ષે જઈશ, બીજાના પ્રકાશ કામ નહીં આવે. અહીંયા સમ્યક દર્શનની વાત પૂરી થાય છે, લગભગ પૂરી થઈને હવે કન્ક્લુઝનમાં છે તે લઈએ કે વીરસેન અને શૂરસેન એ 2 ઉદયન રાજાના પુત્રો છે. હવે આખી પડી નથી વાંચતી. ઉદયન રાજાના આ 2 પુત્રો વીરસેન અને શૂરસેન, એમાંથી 6
જન્મથી અંધ એવો વીરસેન નામનો પુત્ર છે. એ જન્મથી જ અંધ છે, છતાં પણ રાજકુંવર છે એટલે કેટલા બધા સંગીત શાસ્ત્ર, ગીત શાસ્ત્રમાં પારંગત થાય છે. અને હંમેશા આપણે સાંભળ્યું છે, જોતા આવ્યા છે કે આંખની જ્યોતિ ન હોય, દૃષ્ટિ વિહીનતા કોઈ પણ કારણે આવેલી હોય, એને લગભગ સંગીતનો શોખ અથવા એમાં જાદુ અથવા એની કલા પૂરબારમાં ખીલી ઉઠે, કારણ ગમે તે હોય. તો આ સંગીતમાં પારંગત થઈ જાય છે. પછી સુરકુમાર એટલે કે સુરસેન એ બીજો છે. એ તો ધનુષ્ય કળા, બાણ વિદ્યા જે રાજકુમાર શીખે તે બધું જ શીખે છે અને આખા લોકમાં જગ વિખ્યાત થઈ ગયો છે, પ્રખ્યાત થઈ ગયો છે. પછી પિતાની રજા લઈને વીરસેન હવે ગુરુકુળમાં ભણવા જાય છે. જે જન્મથી અંધ છે, પિતાની આજ્ઞા લે છે, રજા લે છે કે મારે પણ બાણાવળી થવું છે, બાણ વિદ્યા શીખવી જ જોઈએ, એમ કરીને જાય છે. તો વિનયાન્વિત અંધકુમાર કરે પુરુષાર્થ થયો સ્વરવેદી. એટલે સ્વરવેદી એટલે કોઈનો અવાજ સાંભળીને કઈ દિશામાંથી કયું બાણ કેવી રીતે આવે છે અને પોતે વિંધી શકે, એને સ્વરવેદી કહેવાય. એટલે અવાજથી જાણે છે, ધ્વનિથી જાણે છે. અને પછી એમ આવડી પણ ગયું, પણ છતાં એને કોઈ યશ કીર્તિ માન આપતા નથી. એ તો પુષ્ટિ નથી ને આવી રીતે કરે છે, એ બોલ્યા કરે, બાપડો વિચારો ઘડ્યા કરે. અને બીજા રાજકુમારને યશ કીર્તિ પ્રતિષ્ઠા માન ઘણું મળ્યું. એટલે મને અંધ છે, હું અંધ છું, એ બધા યાદ કરે છે, એને ગમતું નથી. સાચી વાત છે. જે પણ આપણને અંધો હોય, તૂટતી નસ હોય, એનું બધા પ્રોગ્રામ કરે અને એને કોઈ કીર્તિ એવી મળતી જ નથી, આટલું આવડ્યું તો પણ. એટલે પછી એક વખત વિનંતી કરે છે પિતાને કે આ દુશ્મન ચડી આવ્યા છે, તો એના સૈન્ય સામે હું જ જવાનું છું. મારામાં પણ વિદ્યા છે, મને પણ શીખવાની આજ્ઞા આપી હતી, હું પણ શીખી ગયો છું અને હું જરૂર જાઉં. એટલે એ રાજાના સૈન્યની સામે લડવા જાય છે. શબ્દ સુણી શર છોડી હરાવી નસાડી દીધું દળ વીરકુમારે. આ વીરસેને શબ્દ સાંભળીને શર એટલે બાણ છોડીને બીજા આખા સૈન્યને હરાવી નસાડી પકડી દીધું. એટલે બધાને કહ્યું કે આ પરાક્રમી રાજકુમાર છે, હવે એની પણ કીર્તિ થવા લાગી. ત્યાં તો રીપુ એટલે દુશ્મનને હરીને ખબર પડી ગઈ કે એને દેખાતું નથી, ભલે એ જીતી ગયો, એને દેખાતું નથી. એટલે અચાનક જ એને પાછળથી પકડી લે છે, એને હરાવી દે છે. પણ ત્યારે હાથ કબૂલ કરી લીધી, માની ગયા, પણ તરત જ પાછળથી આવીને પછી પકડી લીધા. ત્યાં ખબર પડી બીજો ભાઈ છે તે સુરસેન, એટલે કે વીરસેનની મદદે જો મારે જવું પડશે, આમ ન જાય. એટલે એની મદદે આવે છે અને એને બચાવી છે કે મારા ભાઈને હાથકડી પહેરાવવાની નથી, રાજા છે અને હું એના વતી લડું છું, ચાલો મારી સામે આવી જાઓ. એટલે કે બંને ભાઈનો સમ, એકને આંખ નથી અને એકને છે, વિઝન છે. સંવેદ દર્શન હોય અને ન હોય એનો ડિફરન્સ બતાવે છે. એટલે આ બે જણાની આવી વાત છે. પછી એને બચાવી લીધું. એમાં બોધ શું આવ્યું કે જો સંવેદ દર્શન રૂપી નેત્ર ન હોય, જે દૃષ્ટિ વીરસેન પાસે નહોતી, તો શસ્ત્ર વિદ્યા રૂપી જ્ઞાન અને શસ્ત્ર ચલાવવા રૂપી ચારિત્ર આચરણ એ સર્વ ફોક જશે, એટલે કે મોક્ષનું કારણ નહીં થાય. એમાં તો યુદ્ધ રણ સંગ્રામની વાત હતી, આપણે મોક્ષ જવાની વાત છે, તો આપણું મોક્ષનું કામ કરવાનું નથી. જો સંવેદ દર્શન હોય તો મોક્ષની વાત જ ના કરે. કુવામાં હોય તો અવળાવવાનો સવાલ જ નથી. મૂલમ નાસ્તિ કુતો શાખા, એટલે કે એનું મહાત્મ્ય બતાવ્યું છે. એટલે આંખ અને પાંખ બંને જોઈએ, જ્ઞાન અને ક્રિયા બંને જોઈએ. એવી રીતે સંવેદ દર્શન તો જોઈએ ને જોઈએ છે. દર્શન મોહ ન હોય તો ન થાય. દર્શન મોહનો ક્ષય થઈ જવું જોઈએ. દર્શન મોહનો ત્યાગ, દર્શન મોહનો ક્ષય, નાશ, તો કંઈક કામ જાય. એટલે કે શ્રદ્ધા છે, સંવેદ દર્શન છે, તો આગળ જાય. ચારિત્ર મોહનો લટક્યો ઠેકાણે આવે, એ આચરણની વાત છે, એ પાછો ઠેકાણે આવશે. શ્રદ્ધામાં અનુભવપૂર્વકની શ્રદ્ધા સંવેદ દર્શનમાં વિનમે, એ તો હોવું જોઈએ, તો હોવું જોઈએ. ત્યાં સુરસેન ચડે મત દે સૈન્ય જીતી નીચે બાંધવ લાવે. દેવન સંમેલ દર્શન તો ફળશે નહીં, જ્ઞાન ક્રિયા ચડાવે. સંકેત ફળતું નથી. જ્ઞાન અને ક્રિયા બંને જોઈએ છે એમ સમજવા માટે સત જ્ઞાન અને સત ક્રિયા. છેલ્લી કડી છે આ પુષ્પમાં 52 ટૂંકનું પુષ્પ છે. 52 બહુ મહાત્મા છે, અત્યારે લેતા નથી. આ 52 ના 12ની વાત, એટલે કે 52 36 + 16 મૂળાક્ષર કહીએ છીએ ગુજરાતી ભાષામાં. સ્વર અને વ્યંજન એ કક્કો કહીએ છીએ, 52 અક્ષરનો થાય. એ બધું કરીએ, પછી કરીએ છીએ સ્વર કહીએ, પછી વ્યંજન કહીએ, કક્કા કી પરાક્ષર. કે 36 + 16 એટલે 52 થાય ને. એ 52ની 12ની વાત આત્માની વાત છે, શબ્દાતીત છે, વચનાતીત છે. અને આ 52 ટૂંક છે, બોધ ભાવની, પ્રબોધ ભાવની, વિવેક ભાવની, એવી રીતે આ સંકેતની ભાવની છે, પ્રચાર છે, રૂપાની છે. એમાં છેલ્લી કડી 52મી કડીમાં આવે છે કે દર્શન જ્ઞાન ચારિત્રની આગળ સમ્યક શબ્દ લખે મુનિ
સુશિષ્ય કરે વિનતી રચવા શિવશાસ્ત્ર માનવ જન્મ લગી જીવ દુર્લભ સત્શ્રુતિ સમ્યક દર્શન પામે તે પુરુષાર્થ કરી વિરતી ધરી શાશ્વત સુખ લગે શિવધામ. મોક્ષે પહોંચાડી ગયા બોલવામાં વાંચવાનું કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર્યની આગળ એક મુનિએ કાંઈક લખ્યું. એક વખતની વાત, એક મુનિ, એક સાધુ બહુ ઉચ્ચ કક્ષાના 5મી સદીમાં થઈ ગયેલા, એટલે કે ઘણા આગળ પડતા, પછી નામ કહું, આપ સમજી તો જવાના છો. અને એ બોલવા જાય છે તો એક શિષ્ય એટલે કે શ્રાવકના ઘરે બોલવા ગયા. બોલાવ્યું, ભાવથી લીધું. ત્યાં એ જમાનામાં વ્હાઇટ બોર્ડ ને બ્લેક બોર્ડ તો હોય ને, એટલે ભીત ઉપર, દિવાલ ઉપર એ શ્રાવકે એક સૂત્ર લખ્યું હતું, સુવિચાર લખી હતી, પોતાનું જ બનાવેલું. કોઈનો બોર્ડ પૂછીનો નહીં કે આ વિદ્વાન આમ કે છે, આ પંડિત આમ કે છે, આ ભગવાન આમ કે છે, કે દર્શન જ્ઞાન ચારિત્રને મોક્ષ માર્ગ. દર્શન જ્ઞાન અને ચારિત્રને મોક્ષ માર્ગ કહેવાય છે. એ રત્નત્રયની એકતાને મોક્ષ માર્ગ કહેવાય છે. એટલું જ લખ્યું. અને સંસ્કૃતમાં આ જ પ્રમાણે લખ્યું. મુનિએ વળીને પાછું જતા જોયું કે દિવાલ પર લખ્યું છે. એટલે ધીમેથી ત્યાં ને ત્યાં ચોક પડ્યો હશે કે જે કંઈ લખતા હોય તે લખવાનું સાધન, એનાથી આગળ સમ્યક લગાડી દીધું. ને બીજું કોઈ નહીં પણ જેને મોક્ષશાસ્ત્ર લખ્યું, તત્વાર્થ સૂત્ર લખ્યું, 10 અધ્યાય લખ્યા, 300 સૂત્ર લખ્યા, એ વાચક ઉમા સ્વામીજીની વાત છે. દિગંબર આપણાના શાસ્ત્રોમાં ઉમા સ્વામીજી આવે, શ્વેતાંબરમાં ઉમા સ્વામીજી આવે, આપણને ફેર પડતો નથી. પણ વાચક એનું વિશેષણ છે. વાચક ઉમા સ્વામી એટલે કે ઉપાધ્યાય. મુનિ તો છે જ, અને એમણે અને આવી રીતે બોલવા આવ્યા હતા, લખી દીધું. હવે લખી તો દીધું, પછી શ્રાવકને ખ્યાલ આવ્યો કે હું જાણું છું, સમજુ છું, મને મોટે ઉપાડે શું મન થયું તો મેં તો બોર્ડ ઉપર લખી નાખ્યું. અને આ જોઈ ગયા અને આ જ યોગ્ય છે, મારે લખાતું હશે, મારે કરાતું હશે. આ તો ભગવાનના વચન, આ તો શાસ્ત્રના વચન, આ તો મુનિ ભગવાન દશાવાન પુરુષ, પામેલો પુરુષ, એ લખે જ બરાબર. બે હાથ જોડીને વિનંતી કરી કે મુનિ મારે આવું લખાય નહીં, અમારી ભૂલ થઈ છે, હવે આપ જ લખો, આખું શાસ્ત્ર લખો, આપણે જે લખવું તે લખો. એક વાક્યમાં બધું આવી જાય છે પણ અમારા જેવા સમજે નહીં, એટલે આપ લખો. એટલે આગળ સમ્યક લગાડ્યું એટલે એ વાક્ય યથાર્થ થયું, સાચું થયું. ઊંધો હાથ અને સવળો હાથ, હાથ તો એક છે, હથેળી જ છે, પણ ઊંધો છે ત્યારે ઊંધી હથેળી નથી કહેવાતો, ઊંધો હાથ બોલાય છે, અવળો હાથ બોલાય છે. સવળો કરે એટલે તરત જ હથેળી બોલાય છે. હથેળીમાં મોક્ષ છે, હથેળીનું મહત્વ છે. હથેવાળા કરે, હસ્તમેળા કરે, તો કે આત્માએ પરમાત્મા સાથે યોજન કરવાનું છે, વિરામ કરવાનું છે, સમાગમ કરવાનું છે, એટલા માટે એવું કહેવાય છે. તો જે વાત શું હતી આપણી, તો કે અહીંયા દર્શનના ચારિત્રની આગળ અને સમ્યક લગાડી કે જુઓ કે યોગ્યતા વિના કેવું થાય છે. પણ આપણે ઉપાદાન તૈયાર પણ નિમિત્ત મળ્યું તો, એટલે પછી એને વિનંતી કરી કે આપ જ રચો. એટલે મુનિ શ્રોત્રી સુશિષ્ય કરે વિનંતી રચવા શિવ શાસ્ત્ર. હવે આને પાછા મુનિ તો બિહાર કરી ગયા હોય, તો પછી શોધવા ગયા, પાછળ ગયા, ઉપાશ્રયમાં ગયા, જ્યાં પણ હોય ત્યાં ગયા. અને કે મારી ભૂલ થઈ, મેં આપણે સુધારી દીધું, સાવ સાચી વાત છે, હું તો કેવું કેવું સત્સંગથી લખી નાખ્યું, તો હવે આપ જ લખો. શિવશાસ્ત્ર એટલે જ મોક્ષશાસ્ત્ર. મોક્ષશાસ્ત્ર દિગંબર આપણે નાખીએ, જેમાં આપણે કોઈ વ્યક્તિના બહુમાનપૂર્વક બોલાવીએ તો આપણે નામથી બોલાવતા નથી, કાં તો આપણે મોટા ભાઈ, મોટી બહેન અથવા તો કાકા, મામા એવું કહે છે, નામથી બોલાવતા નથી. એટલે કે એના પ્રત્યે આપણને માન છે, બહુમાન છે, એટલે ત્યાં બતાવવા માટે એનું નામ લીધા વિના એટલું બેન, ભાઈ એવું કહેતા હોઈએ છે. બરાબર છે, આ વ્યવહારમાં છે. ક્યારેક જ નામ લેવું જરૂરી પડે તો જ આપણે લઈએ. એટલા માટે અહીંયા પણ નામ શું આપ્યું, તો કે દિગંબર આપણે નાખીએ કે એને નામ શું હોય, વિશેષણ શું હોય, બધા મોક્ષશાસ્ત્ર, આત્માની વાત છે ને, આત્મશાસ્ત્ર, આત્મસિદ્ધિ, એટલે મોક્ષની વાત છે, એટલે મોક્ષશાસ્ત્ર. એટલે એવા નામથી નવા છે. શ્વેતાંબર આપણે એનું નામ રાખ્યું તત્વાર્થ સૂત્ર, ને ટુ બી એક્ઝેક્ટ, પ્રિસાઇઝ. જો કેવું હોય તો એનું નામ છે તત્વાર્થ અધિગમ સૂત્ર. એટલે તત્વાર્થાધિગમ સૂત્ર. તત્વાર્થ કરતા અધિગમ સંધિ થઈ ગઈ, આખું બોલવું લાંબુ પડે એટલે આપણે તત્વાર્થ કહીએ છીએ, પણ તત્વાર્થ સૂત્ર છે. બંને એક જ છે, બંને એક સરખા સૂત્રો છે, બંને આપણે બંને એટલા જ માન્ય છે, સ્વીકારેલા છે. એટલે કોઈ ભાંજગઢ માથાકૂટ નથી, વેરવિરોધ નથી. મોક્ષનો માર્ગ એક હોય તો એની વાતમાં પણ વેરવિરોધ હોય જ નહીં, પરસ્પર અવિરુદ્ધ જ હોય, ક્યાંય વિરુદ્ધ આવે જ નહીં, અવિરુદ્ધ વાત કીધી છે. માનવ જન્મ લહી જીવ દુર્લભ સત્શ્રુતિ સમ્યક દર્શન પામે ચતારી કર્મ ગાને દુર્લભણીય જંતુનો
દુર્લભ છે. પછી શ્રદ્ધા થયા પછી સંયમ એટલે કે સર્વસંગ પરિત્યાગ, દીક્ષા, ચારિત્ર અથવા સર્વભાવથી વિરામ પામવાનું સંયમ ઉપાયોગી ભાષામાં કહીએ તો એ મુશ્કેલ છે. એટલે કે એનો પુરુષાર્થ કરવો. આ ત્રણ વસ્તુ મળ્યા પછી સત્પુરુષાર્થ, માત્ર મોક્ષ અભિલાષ અને માત્ર મોક્ષનો પુરુષાર્થ એ દોયલું દુર્લભ, દુર્લભાતિ દુર્લભ અને અતિ દુર્લભ છે. તો એ સમ્યક દર્શન પામે છે તે પુરુષાર્થ કરીને વિરતિ ધરી એટલે કે વ્રત વગેરે ધારણ કરી શાશ્વત સુખ લહે શિવધામે, એ શાશ્વત સુખમાં પહોંચી જાય છે, કે મોક્ષના સુખમાં પહોંચી જાય છે. એટલે કે સમ્યક દર્શનથી મોક્ષ સુધી પહોંચાડી દે છે. અને ખરેખર તત્વાળ સૂત્રના 10 અધ્યાયના પહેલા અધ્યાયનું પહેલું સૂત્ર આ જ છે કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રને મોક્ષ માર્ગ. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર એ 3 મોક્ષ માર્ગ છે. પછી માર્ગ જ લખ્યું, માર્ગો નહીં, બે નથી, બહુવચન નથી અને સંસ્કૃત ભાષાનું દ્વિવચન પણ નથી. એક વચન, દ્વિવચન, બહુવચન. હું, અમે બધા.